આમ જય શ્રી કૃષ્ણ જય વસણા ઘણા વાગે 5:30 સોજીનું થેગું અને ફૂલ એટલે ફૂલ ઢાકલું થેગું જતાં વાતાવરણ એકદમ અંધારા જેવું લાગે એમ થાય કે 7-9 વાગે ગયા હોય અને આવું ઢાકલું તો ઊંઢાનું હોય 3 વાગ્યાથી છે ને આવું ફૂલ ઢાકલું થેગું અને ઓલી બાજુ આપણું અલર ચાલુ છે અને ગલા એક બાજુ ચાલુ છે માણસ ટાઈ કંઈ ટેન્શન નથી કે કી પૂરવે જવા ખૂણે છે ને આ તો ઝૂમ કર્યું ખૂણેના બધી 6-7 જણા હે બાયું એ છે ને ગલા કરતી જાય અને ગલા એટલા બાકી છે બહુ કંઈ ફૂકાણા ને તુંડરિયા હજે તો ચોથો જ દી છે એક દી તો આપણે ભેરી કરી હોય અને બીજા વેશમાં કાલે ને પ્રમણે દી 2 દી ગા ભેરી કરવામાં તોય પણ હે ને આજ આ અગાહી છે માવઠાની કાઢેલી છે લીલું તો લીલું ઘરનું હે તે કંઈ ભાડા તો સડતા નથી અને નીકળે લીલું મગટું અસર અને માંડવી પણ જરાક લીલેલી હોય પણ તોય ઠાવકું નીકળે ગલા જોઈ લીકરનો પટ્ટો તો હાથ જોઈ નીકળે આમાં હે ને ઝડપી કામ મસલનું બહુ જ છે અને ઠાવકી માંડવી પણ નીકળે અને મગોટું લીલું કાંસ જ્યાંથી દેખાય હાવ લીલું સમજીવું નીકળે બહુ જ માંડવી ઠાવકી નીકળે અને પાછું બપોર પછીનું ટાણું હોય ને ત્યારે ઊંડરિયા બહુ કાઢે લીલા હે જરા પણ વાંધો નહીં આવે મગોટું તો લીલું રહીએ હાવ લીલું કાંસ જેવું ગદમ ન હોય એવું મગોટું હેરું પારું આ 20 નંબરનું મગોટું હે ઓઈલું પણ આવું જ છે અને હજે તો આકોર હે ગલા કરવાના આ બાજુ હા જાય હજે તો આ 20 વીઘા છે ગલાવાળું ને ઓઈલું હજે તો ઓઈલું કાલે ભેરી કરીને એ આજ કાઢીએ કાલે કાઢીએ વીણીએ તાતા હે ને ઓઈલી પણ નીકળ્યા જેવી થઈ જાય ટ્રેક્ટરો આપણા 2 કામ આવે ગા મોટું ટ્રેક્ટર એ કામ મશીન આવે ગયું અને મિની ટ્રેક્ટર થ્રેસરમાં આવે ગયું તો એવડા ટાઈયા હોય ને બિસારા લઈ લઈને કેટલા વાગ્યા સુધી કાઢ્યા રાખે માંડવી ગલામાં તો હે ને એક ગલો લઈને આવે ને તો બીજો તૈયાર એક નીકળે હોય તો બીજો તૈયાર થઈ જાય નીકળે તરત જ ઓર્ડરો દુનિયાના થ્રેસરના આવતા પણ કામ કે ઘરનું કાઢેલી કે તમે આવઠા જેવું હે ન કરતા વરે બસમાં 2-3 દીનો ગાળો હતો ને એ બહાર જાવું તો પણ એ હે ને કંઈ ફિક્સ નથી કર્યું કે આવી શું છે પણ આ ઘરનું નીકળે જાય ને પહેલાં તો પછી નિરાય વીણાઈ જાય હામટા હેતી અને માંડવી પણ નીકળતી જાય 2 કામ ભેરા થતા જાય અટાણે જો ગલાઈ થતા જાય અને માંડવી પણ કાઢતા જાય એટલે હજે તો કાલે ભેરી કરી લીધી સેલે માંડવી તાતા ચોથો દી થયો ને તાતા આ વાડીની માંડવી કાઢવાનું ચાલુ કરી દીધી હજે કાલે એક દી આ વાડીમાં હજે થાય આજ હાઈજી પણ હે ને 10-11 કે ખબર ને કેટલા વાગ્યા સુધી કાઢે આ એટલી નીકળી બપોરની 2-2:30 વાગ્યાને ચાલુ કર્યું અલર ઠાવકો હે ઉતારો તા પણ એ નીકળે તાર ખબર પડે અને ઊંડરિયા તા ગલો ગલ જાય ગલો હજે તો એટલી વારમાં આપણે ઊભા 2 મિનિટમાં તો હે ને ગલો ઘાઈ ઘાવ્યો જાય અને આમાં ઓરવાવાળા માણો હે ને ઘટે બાકી અસલ માંડવી પણ સોખી મસ્તીની નીકળે જાય ને પછી વરે બહાર 4-5 દી તો નહીં થાય વાડીમાં 1.5 દી થાય અને 2 દી મોટા ખેતરી થાય પાછો ઓવર ટાઈમ કરે ને રાઈતી ઘણા વાગ્યા સુધી 10-11 વાગ્યા સુધી ને જ્યાં સુધી થાકે નહીં ના સુધી કાઢે આ છોકરા થઈ ગયા કાલે પ્રમણે દી જજે ત્યાં પૂઈ ગયા અને કાલે પી ગયા કે પ્રમાણે દી ગાંથી પૂગે કાલે જ પી ગયા છે અને આજ રોગી કામી સડે ગયા અને થ્રેસર ચાલુ કરી દીધું છોકરા હોય ને તો ગમે એટલા વખતે હકાય બાકી બાઈ હોય તો ન મેળ આવે ઘડીકમાં કે ઘણી રાંધવા હોય ટાયા નાના હોય એટલે બધું જોવાનું હોય ને ઘરના હોય એટલે એ તો 3-4 જણા હોય જ કાઢવામાં આમાં હે ને લીલી હોય છે પગર ઓછું થાય આ પગર બપોરના હા કાઢે એ પગર કંઈ ને મોટલી એક હે લીલી માંડવી થોડી કઈ ને તો પગર ઓછું નીકળે અટાણે નીકળે અસલનું વાતાવરણ તો એકદમ મેજીવું છે પણ ઉતારો બહુ અસલનો હોય ખુપડી એક જ જણો હોય ખુપડિયા હે ને પોતે ભાગ્યા છે ઉપર એક ભાગ્યો હોય એ પોતાનું હોય હજે 3-4 દી તો કાઢવામાં જ થાય ને 4 દી વીણવામાં
નથી નીકળતા. બીબડી અવાર બહુ નથી કે ઠાવકી પાકીને માંડવી 4 મહિને ઉપડી માંડવી. જો આમાં કંઈ માલ નીકળતો નથી. અહીંયા જો બિસારા હે ને એવડ્યા આમાં ટાઈયા લુગડા પહેરીને બેઠા ને મોવાડીઓ હાથ રાખેગા. હાલો ગલા કરવા માંડો. હાલ તારી બાકી નહીં ગઈ વહી ગઈ. ઓહો ગલા કરે કઈ. જા ગલા હે ને બપોર પછી બધાય કર્યા. 6-7 જણા અહીં હે પણ પોતાનું હોય ને એટલે ભાગીમાં એટલે બહુ ઝડપી કામ કરે. કેટલા આખા ખેતરમાં તો દુનિયાના ગલા કરી નાખ્યા. જ્યાં હાજાઈ ગલા એની બપોર પછી કર્યા ને એટલો પટો તો કંઈ નહીં તો 500 વીઘા તેની બપોર પછી કાઢી લીધું. કે આ વાતાવરણ તો જોવું ખાલી કાતરો થયો ફૂલ માવઠાનું ક્યાંય પણ થાય કે ન થાય. આપણે આપણો માલ હાસવે લેવો પડે ટાણે. નકર આ બધું બગાડ થાય ને એટલે ઢોરનો ડૂસો બગડે, આપણી પણ ખેડૂનું બગડે ને માલ. એવું જો બાયું હે ને 100 વાગ્યા ને એટલે એ ભાગવાવાળી કરીએ અને જે છોકરા હે એ પછી કામ કરીએ 10-11 વાગ્યા સુધી. આપણાથી ન થાય એટલું કામ કે 10-11 વાગ્યા એટલે સવારના 8 વાગ્યાના એ પર્યા હોય, 7:30 ઘેરથા નીકળે અને 8 વાગ્યાના પર્યા હોય ને હાંજી 11-12 વાગ્યા સુધી જો કોક સાટોય પડે, સાટા પડે કોક ચાલુ થઈ ગયા સાટા. સારું વધારે ન આવે તો નકર આ બધું બગાડી જાય. ઓ માંડવી ઢાકે દો દિનિયા સાટા આવે. એ પ્રેમલા સાટા આવે ઢાકે દો માંડવી. એ પ્રેમલા સાંભળતા નથી. સાટા આવે આ ઢાકે દિયો માંડવી. સાટા આવે આ ઢાકે દિયો. સાટા ચાલુ થઈ ગયા. બોલો આ ખેડૂત ગાંથી જીવવા દઈએ. મેં એક તને વાહે પડે ગો, સરકાર વાહે પડે ગઈ, બધી વાહુથી હલવાણ હે પૂરેપૂરું. ઈ પણ પાછું ભૂંડાઈઓનો પાર ને ખેડૂત બધી બાજુથી હલવાઈ ગયો. સાટા ચાલુ થઈ ગયા. એક માંડવીના ભાવ ને ઢોરનો ડૂસો બધી બાજુથી હલવાણ જ છે ખેડૂતનું. તો કામ થાય ન આવે તો સારું. હમણાં વાવેતરું કરીએ ને પછી ભરીને વરહે એકાદો દી વરહવું હોય તેનું મન થતું હોય તો ત્યાં હુરીએ સણાવવાના ધંધા છે બધા ખેડૂતને. ખેડૂતો મરેલ જ પડ્યો ન કરે. વાગે ગાતો અને આપણું અલર ચાલુ છે. હજુ કેટલાક વાગ્યા સુધી ચાલુ રહીએ એ કંઈ ખબર નહીં. તો હું યુલો ભાઈ આવ્યા ખરી. હું કાલે ઘુમરો મારતા આવીએ. બિચારા માણસ સવારના 8 વાગ્યા નીવા કામ કરે. તો ઠંડા ને બંડાને લઈ દીધા હતા અર્જુન પીધા એની જે ટાઢાર થઈ જાય ને. કારણ કે આવાનું તો સાપ તપ આખો દી પડે અને અટાણે ઉકળાટ છે બહુ જ તે માણસને હદ કહેવાય ને. જો મારીએ હલોર જ ચાલુ કેટલી મિનિટ 8 થી 8 12 કલાક અને આ 14 કલાક થયા. એક જ ધારા બપોરની કલાક ખાવા ઉતર્યા હતા અને ચા પાણી 5-10 મિનિટ પીવા ઉતરે એ જ. બાકી એક ને એક ધારા 14 કલાક થયા કામ કરે એટલે ગજબ કહેવાય ને. હજે અટાણે હાલની તકી 14 કલાક 10 વાગ્યા ને ત્યાં થઈ. હવે આગળ કેટલા વાગ્યા સુધી કરે કંઈ ખબર નથી. 12-1 વાગ્યાને તો કહેતા હતા પણ બંધ કરી દઈએ ને અટાણે તોય કંઈ એનો વાક નથી ને. માંડવીનો ઢેગલો મોટો બધો થઈ ગયો. જોવા ઠાવકી માંડવી ઉતરે. કેટલું કાઢ્યું હોય ને એ અટાણે અંદાજ નહીં આવે કંઈ કે ખાલી અલર ચાલુ હોય ને લાઇટ ચાલુ હોય એટલે એટલું જ દેખાય. બીજું તો કંઈ અટાણે અંધારાનું દેખાય નહીં. એટલે કેટલીક નીકળીને કેટલાક વીઘા કાઢ્યા એ હે ને. એટલે 8 વાગ્યાથી અલર ચાલુ ને તો અલર તો ચાલુ બપોરે 2 વાગ્યાનું કર્યું પણ કાયમી 8 વાગ્યાના સીડ્યા એટલી 14 કલાક થઈ. અલર તો આપણે બપોરે 2 વાગ્યાનું 2-2:30 વાગ્યાથી ચાલુ કર્યું. એ 2 વાગે કરીએ તો એ
હમું નમું કરતા ને મૂકતા અઢી થઈ જાય ને અર્જુન હારે ગલ્લા કઈ એવી બતી તાર બાપ ધારી એ વાંચો એ ગલા હારે એ વાહે જો ટ્રેક્ટર ના હે એ ટ્રેક્ટર લઈને ગલા હારે એ પણ આખો દી થાકે કારણ કે હવારીથી આ અલર ચાલુ કરવું હતું ને જ્યાં પડ્યું તો નાથી લીધું પાછું એમાં કંઈક સુધારા વધારા કરવાના આવતાથી કર્યા અને માણો હે જ્યાં હુતા બિસારા થાકે જાય ને કે આપણે તો 2-4 કલાક તડકાના કરીએ ને તો એ ટી થેરીએ તો આણી ત્યાં અટાણે 14 કલાક હાલની તકી થઈ જઈ હુવે કા છોકરા બિસારા લોટે પડ્યા થાકે જાય કે શરીરને જીવ તો બધીને હરખ્યો જ હોય ભગવાન દીધો હોય ને પાછા ઈતા બિસારા દાળ ને રોટલો 2 જ વસ્તુ ખાઈને ઈવા હવારના પોર્યા હોય એક ફેરે બપોરી ખાધું પાછું અટાણે લગભગ ખાધું ને ઠીક અલરમી હે ને એક ઠંડુ પીધું ને એની તાર જ બંધ કર્યું તારણી 7 વાગે એ પછી એની બંધ ને જ કર્યું એટલે બહુ વકરી વસ્તુ હે ખેડૂ તા કામ કરે પણ એ વટાણે હાલની તે કહે ને ખેડૂતથી માણસ વધારે કામ કરે આપણે કહીએ કે એટલા રોજ લે ને એટલા રોજ રહીએ પણ જે આ રાતનેથી ઢળડો કરે ને એની તો હે ને તમે વાત નહીં માનો ને તો 2 રોજ દેવાય પોહાય બાકી થોડું કામ કરે ને 1000 રૂપિયા જે માણસ લઈ જાય ને મજૂર વર્ગ એની તો બંદૂકને પડાકે દેવાય કે ડબલ 3 ગણા રોજ લાસારી ના લે અટાણે માવઠા જેવું હે ને તે માણસ અટાણે તો કલાકના આડે ધડ રૂપિયા લે મન પડે એ પૈસો લે બાકી આ બિસારા આણેના તો 400 રૂપિયા 450 રોજી કરતા હે બાકી બહાર જઈને પસા 60 રૂપિયા કલાકના લે હજી તો હિસાબ તો કરો 10 કલાક કામ કરે તો કાં 500-600 રૂપિયા કે 550 રૂપિયા રોજ ઉજે ને એ વસૂલ હે આણે એમપી વાળા દાયરાને તો આપણે કદાચ 5 કે 10 રૂપિયા વધારે દઈએ ને તોય પોહાય બિસારા ઢળ્યા રાખે ને પાછા પોરાનું તો નામ ન લ્યા એમપી વાળો દાયરો હોય ને એ પોરો ન ખાય મૂર તમે એકલા કરે મૂકજો કોઈ ભેરા કરો એ આ ત્યાં કયા જ રાખે હમણાં તો 7-8 વર્ષથી અનુભવ હે આનો અને આખો રાજો મગોટા ઢેગલ્યો થયો મોટો બધો એટલે માંડવી ઢેગ અર્ધીક નીકળી છે કદાચ કે એમાં ટ્રેક્ટર દેખાય ને એટલે અર્ધીક તો નીકળે જ ગઈ હોય કદાચ કાલે બપોર થાય બપોરકના 2 વાગ્યા ને તો નીકળે જ જાય લગભગ કે આનું કામ એવું હે ને 2 વાગ્યાથી 2 થી 3 9 કલાક ત્યાં તો ચાલુ છે અને અજય કાલે બપોર થાય કે રૂંઢો થાય કઈ ખબર નહીં આ કાંધું પગર ને હે ને બધું દીનું અટાણે ન નીકળે કે દીનું નીકળે બધું પણ માંડવીને ઢગલો તો ઠાવકો દેખાય એટલે એવું કેટલીક નીકળી હોય હવારી ખબર પડે આ તો અટાણે તો વિડીયો એવા હાટું લીધો કા માંડવીને ભાવ તરીએ હે અને આ રાજનેતાઓને થોડી ખબર પડવી જોઈએ કાં આ વિડીયો આપણા તો સામાન્ય વિડીયા હોય કંઈ રાજનેતા સુધી પૂગે નહીં આવા વિડીયા પણ સરકારની થોડી કેટલી ખબર પડવી જોઈએ કે કેટલી મહેનત છે તારા મોહેમ પાકતી હોય ખેડૂની કે જો એક વાહુ માથે મેં અને એના લીધે અમારે ત્યાં ઉંડરિયા લીલા હતા તોય કાઢવા પડે કંઈ હુકાણા નહોતા 3 દીમાં કંઈ ઉંડરિયા હુકાઈ ન જાય પણ આ માવઠા જેવું હોય ને એટલે આ કરવું પડે સારું એક આ ઓલું ઉંડરિયા હે ને ઉપર દેવાના નથી ને ત્યાંથી છે તો ઘાજ કરવાનો એટલે હલવું પડે થોડુંક જાજું હલવું પડે ને ઓર હે ને એ મોટો હે આનો ઓપનર જેવું ટાઈપનું હે પણ ઓપનરથી એમાં સુવિધા થોડીક વધારે અલગ હે એટલે હલવું કામ હે અને ઓરોય મોટો હે આનો તો હાલો એ આપણે ઘેર જઈએ હું તો ખાસ એટલે ખાસ વિડીયો લેવા જ આવી હતી અને હે ફૂલ અંધારું ને અમારા યુવી ભાઈ આવ્યા મારા ભેરા કેવા કામ કરે ન ભાઈ બહુ કામ કરે ને બિસારા માણસ સવારના ઈવા પોર્યા એક જ ધારા આપણા થાય એટલું કામ ન થાય એમપી વાળા કરે હગે આપણે ન કરે હગી એટલું કામ ભગવાન એની હે ને એવી સખ કામ કરવાની આપણાથી એટલું થાય નહીં કુદરતી દેન કહેવાય આ ભગવાનની ઢળડો જ બિસારા જિંદગી આખી કરે તોય 2 પાંદડે ન થાય તો હાલો પછી આપણે એવું ઘેર જઈએ અને પાછો હવારી વિડીયો ચાલુ કર્યું આ તો ખાસ અટાણે લીધો તો વિડીયો આ કામ કરે ને એ દેખાડવા હાટું જ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.